રામકાળની અંદર સબરીના આશ્રમમાં રામને સમાજને કંઈક આપવાની ઈચ્છા થઈ તો નવધા ભક્તિ આપી. કૃષ્ણ કાળમાં યુદ્ધની ભૂમિ પર કંઈક આપવાની ઈચ્છા થઈ તો ગીતા સંદેશ આપ્યો. અને હે માં, આપ જ્યારે આવ્યા છો ત્યારે શ્રી મહાપાત્રના મુખેથી અમને 9 મણકાની માળા મળી. હા, એના કરતાં ઓછું નથી, પરંતુ એક શરત છે. 9 મણકાની માળા મારે જીવવી છે. હે માં, મારે કંઈક કરવું છે તમારા ચરણે, પણ એક બહુ મોટી શરત છે. તેજસ્વી બનવું પડે, સિંહ જેટલી ખુમારીવાળું જીવન હોવું જોઈએ. આમ તેમથી ભેગું કરેલું આડું એ બધું માના નામે ન ચાલે. ઘણી વખત આવે આપણે એવું સાંભળીએ, ફલાણું તો કહે તો માએ કરી આપ્યું, ફલાણું તો કહે તો માએ કરી આપ્યું, ફલાણું તો કે માએ કીધું. આ વાતમાં કંઈક ખબર જ નથી પડતી કે માં કોણ ને દીકરો કોણ. અને પછી ન જાણે ક્યાંક તે અંધશ્રદ્ધામાં ન ખપી જાય. એક પાતળી દિવાલ છે, અને તેથી જાગૃત અવસ્થામાં અમારા શ્રી મહાપાત્રએ કીધું છે, હા, અમારી શાન ઠેકાણા લાવવા માટે કીધું છે. જેમ એક કલાકાર આરસ પાણના પથ્થરમાંથી વધારાનો પથ્થર કાઢી અને નિખાર કરે, તેને અમને મૂર્તિ કહીએ છીએ. મનને મોહિત કરી દે, આકર્ષક છે, એકદમ જબરજસ્ત અમારા મનને સ્થિર કરી દે છે, એવી મનમોહક છે એ મૂર્તિ. એ મૂર્તિ જેવું ચારિત્ર બનાવવા માટે અવિરત એક પુરુષ શ્રી મહાપાત્ર થાક્યા વગર, કંટાળ્યા વગર, યુદ્ધભૂમિની અંદર અર્જુનનું ઘડતર કરવું એ કંઈ સહેલું નહીં હતું. એ સામાન્ય રીતે કોઈ જગ્યાએ સત્સંગમાં કે આશ્રમમાં નહીં થયું. અને તે કટોકટીના સમયે એક વરરાજો કહે કે મારે હવે નથી પરણવું, અને એને પાછો વિશ્વાસ અપાવવાનો એ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. એ બહુ ઓછા સમયમાં કર્યું છે, એનો વિસ્તાર કરવાનો રહી ગયો છે, અને તેથી શ્રી મહાપાત્ર આવ્યા છે. હા, એ થોડા સમયની અંદર એક અર્ક આપી દીધો, અને એ જ અર્ક પાછો તાજો કરી અને મા અને શ્રી મહાપાત્રના સંદેશાને વિસ્તાર કરીએ. અર્થ એક જ નીકળે છે, જીવ અને શિવનો સંવાદ કેવો હોય. આ સૃષ્ટિ કોના માટે, સુપ્રીમ પાવર કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, આ બધા જે કોડવર્ડમાં શ્રી મહાપાત્ર આપે જે સંવાદ કર્યો છે, એ સતત એનો વિસ્તાર આવે છે. ઘણા લોકોના મનમાં વેબ થતું હશે કે એકની એક વાત 17 વૈદિક ગુણો, 9 મણકાની માળા, 5 ઉદ્દેશો. પણ હિંમતથી કહું કે આ 3 કાઢી લો તો રહીશું. અવતાર કાર્યની કરોડરજ્જુ છે. ત્રિસૂત્રી માનવ અવસ્થાને ઊભું કરવા માટે એક પ્રબળ તાકાત છે, પ્રબળ શક્તિ છે. પણ એ ચોકઠામાં બેહવું પડે, એ ચોકઠામાં સમાહિત થવું પડે આપણે, તો આપણને ખબર પડે. માછલી ક્યારેય જળ વગર રહી નથી શકતી. પછી આપણે એના પર કહીએ કે આ બિચારી આ પાણીમાં આમથી ફર્યા કરતી છે, આને હવા લેવા માટે થોડીક બહાર કાઢો, તો શું થાય? હા, એની મેળે લેતી હોય છે. 9 મણકાની માળા અને જે વૈદિક સદગુણો છે એ નિછોડ છે. ટૂંકું ને ટસ, સપ્તીમાં સમાય તેટલું છે. આજે એટલા પુસ્તકો, એટલા જ્ઞાન, એટલું છે, પણ નિછોડ આટલો જ છે. બસ ખાલી નિછોડને ધ્યાનમાં રાખીને હાલ્યા જાઓ, અને આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય પૂરી નિષ્ઠાથી નિભાવતા જાઓ. બસ મુઠ્ઠીમાં રાખો, ભૂખ લાગે તો ખાતા જાઓ, સમય આવે તો ઉપયોગ કરતા જાઓ. હે, આમ ખોબો ભરવા જાય તો કોઈ કામ મારે તો વેરાઈ જાય, આમ કરવા જાય તો વેરાઈ જાય, મુઠ્ઠીમાં હોય વેરાય, એ પણ વેરાઈ જાય કારક. સપ્તીમાં હોય તો કોઈને ખબર પણ ન પડે. બસ આનંદથી આગળ વધતા જાઓ, ખોટો બોજવો જ નહીં, માથે ભાર જ નહીં. સાર છે, સાર, નિછોડ છે, પ્રાણ છે, પ્રાણ છે. આવડું મોટું શરીર હોય, હાથીનો કોઈ પણ પ્રાણીઓનો, મનુષ્યનો, એનો જીવ કેટલો હોય? ઝીણામાં ઝીણો હોય ને આખું બધું શરીરને હલાવતો હોય ને, એમાં સાર છે. બસ આટલો જ ઉદ્ધાર થઈ જાય તમારા જીવનો.
મોક્ષ થઈ જાય. બસ આટલું જ.